अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। नैनाबेन जोशी। जय श्री राम स्वामीजी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। હા, આપણા સત્સંગમાં બહુ સાંભળ્યું છે કે આપણે જગત કલ્યાણ કરવા નથી જવાનું, પણ કલ્યાણ સ્વરૂપ થવાનું છે. કરેક્ટ કરેક્ટ, બરાબર છે. તો એ કલ્યાણ સ્વરૂપ એટલે શું? જ્ઞાની કેવાય કલ્યાણ સ્વરૂપ એટલે એનું શું મતલબ સ્વામી? હા, કલ્યાણ સ્વરૂપ એટલે શું કહેવાય માંગે કે જેમ ગુલાબનો છોડ તૈયાર થઈ ગયો, એના ઉપર ફ્લાવર આવી ગયા, ખીલી ઉઠ્યા, હવે જે એની પાસે જશે એને સુગંધી મળશે. ગુલાબ તો કઈ આપા જતું નથી, પણ ગુલાબની મેચ્યોરિટી તૈયાર થઈ ગઈ કે સુગંધી વાળું થઈ ગયું. કલ્યાણ સ્વરૂપ તમે પોતે કલ્યાણ સ્વરૂપ થઈ ગયા હોય, તમારી પાસે જે આવે એને તમે અકલ્યાણની વાત કરી શકો? ના કરી શકો. ધેટ્સ ઇટ. આપણે કલ્યાણ સ્વરૂપ થઈ ગયા, કલ્યાણ સ્વરૂપ થઈ ગયા તો મારી પાસે કોઈ પણ વ્યક્તિ આવે તો હું અકલ્યાણની વાત કેવી રીતે કરી શકું? કારણ કે મારો સબ્જેક્ટ જ નથી. બરાબર છે, બરાબર છે. મારો પોઈન્ટ ખ્યાલ આવી ગયો? હા, ખ્યાલ આવી ગયો. અને આપણા સત્સંગ આવ્યા પછી ખરેખર કુદરતી રચના જે કહેવાય ને તે આમ બરાબર હાજર થઈ જતી હોય છે. આપણી હોય કુદરતી રચના, આપણા મન વચન કાયા હોય કે બીજાના મન વચન કાયા હોય, એમાં મીન્સ એ બહુ જ ઇઝીલી એ હાજર રહી જતું હોય છે. બરાબર છે, બરાબર છે. એટલે શું થાય કે ખરેખર જ આ કુદરતી રચના જ છે. હું જે કહું છું કે નહીં નથી કહેતો. આપણે સૂર્ય ચંદ્ર તારા, આ ગ્રહો નક્ષત્રો, પહાડ પર્વત, નદીઓ, દરિયો, વનસ્પતિ, આ બધાને કુદરત નથી કહેતા? હું કઈ નવી વાત નથી કરતો, ખાલી મારું પ્રેઝન્ટેશન નવું છે. અને સ્વામી આપણે આ જે એનાલાઇઝ બધું થતું હોય છે, આપણી સમ્યક બુદ્ધિથી થતું હોય છે ને એનાલાઇઝ બરાબર છે. હા, બરાબર છે, બરાબર છે. બે પ્રકારની બુદ્ધિ હોય, એક મિથ્યા બુદ્ધિ ને સમ્યક. હવે આને સમ્યક શબ્દ કેમ લાગુ પડે હું તમને સમજાવું. જે બુદ્ધિથી સંસારના લાભાલાભ જુએ છે એને મિથ્યા બુદ્ધિ કહેવાય, ને જે બુદ્ધિથી સંસાર મુક્ત થવાની વાતો જાણે છે, આત્માના અનુભવ માટેની વાતો જાણે છે, આ જગતનું સનાતન સત્ય સમજવાની વાતો જાણવા માંગે છે, એને સમ્યક બુદ્ધિ કહેવાય. જેને ભૌતિક વસ્તુના લાભ નુકસાન સાથે કોઈ લેવા દેવા માટે એને સમ્યક કહી. સમ્યક એટલે સવળી, મિથ્યા એટલે અવળી. હમણાં 2-3 દિવસ પહેલા સાંભળ્યું કે પ્રજ્ઞા એટલે દ્રષ્ટિ. આપણે જે કીધું હતું ને, જે દ્રષ્ટિ છે આપણી પ્રજ્ઞા છે. એટલે જો આપણા મોક્ષમાર્ગ તરફ હોય તો એ પ્રજ્ઞા છે, અને જો સંસારી તરફ હોય તો એ અજ્ઞા છે. એટલે કે અજ્ઞા અને પ્રજ્ઞા એ બે પ્રકારની દ્રષ્ટિ છે. હું કોણ છું એ જાણ્યા પછી તમને પ્રજ્ઞા કહેવાય, અને નતા જાણતા ત્યાં સુધી અજ્ઞા કહેવાય. અત્યારે અજ્ઞા અને પ્રજ્ઞા બે છે. શું કીધું? જતી નહીં, અજ્ઞા જતી નથી રહી, પણ તમારો ઉપયોગ શુદ્ધાત્મા પદમાં રહી અને જો આ જગતનું સનાતન સત્ય સમજવું છે તો પછી એને પ્રજ્ઞાનો ઉપયોગ કહેવાય. અને તમે શુદ્ધાત્માનો ઉપયોગ ચૂકી આ જગતના સનાતન સત્યને બાજુમાં મૂકી અને વ્યવહાર સત્યમાં ઊંડા ઉતરશો તો પછી એ અજ્ઞા થઈ જશે. જ્ઞાન થશે. બરાબર છે. અને સ્વામીજી, આપણે જે વ્યવસ્થિત શક્તિ કહેવાય તે આપણે આ કુદરતી કાનૂન, એને વ્યવસ્થિત શક્તિ આપણે કહી શકીએ. હા, એટલે વ્યવસ્થિત શક્તિમાં 3 વસ્તુ કીધું ને, કુદરતી કાનૂન અને કુદરતી રચના. આ ત્રણનું એક નામ વ્યવસ્થિત શક્તિ. અચ્છા, આ ત્રણેયનું કોમ્બિનેશન આપે કીધું કે વ્યવસ્થિત શક્તિ, કે પછી કુદરતી કાનૂનને આપણે સ્પેસિફિકલી વ્યવસ્થિત શક્તિ કહીએ? ના, ત્રણેય વસ્તુને. ત્રણેય વસ્તુ. વ્યવસ્થિત શક્તિ એટલે શું કે ભાઈ વ્યવસ્થિત શક્તિનો મતલબ શું કે આ દુનિયાનો સંચાલક, એનું નામ આપ્યું વ્યવસ્થિત શક્તિ. હા, બરાબર છે. સંચાલન એનાથી થાય છે. હા, હવે સંચાલક તરીકે કીધું તો સંચાલકમાં શું આવે તો કે પેલા 6 તત્વો આવે, પછી કાનૂન આવે, અને પછી અવસ્થા આવે. આ 3 ભેગું કરો તો જ તમને ખ્યાલ આવે કે આ દુનિયાનું સંચાલન કેવી રીતે થાય છે. બરાબર છે, બરાબર છે. સાયન્ટિફિકલી તમારે એક્સપ્લેન કરવું તો આ 3 વસ્તુ કેવી જ પડે તો જ એને સાયન્ટિફિક કહેવાય.
હા 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 બરાબર છે. એટલે આ કુદરતી કાનૂન એટલે આપણું સ્થૂળ અને સૂક્ષ્મ જે આપ કહો છો તે સૂક્ષ્મ અને સ્થૂળ આવી જાય કોઝ ને ઇફેક્ટ. કુદરતી કાનૂનમાં બે પ્રકારના કાનૂન છે. એક કાનૂન નેચરલ નેચર છે અને એક અનનેચરલ નેચર. નેચરલ નેચર છે એમાં દિવસ રાત થાય છે એને પણ કુદરતી કાનૂન કહેવાય. દિવસ રાત, સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, ભરતી ઓટ, ખ્યાલ આવ્યો? ઉનાળો, શિયાળો, ચોમાસું, આ બધું, આ અર્થક્વેક થાય અને પછી આ શું કહેવાય કે આ નેચરલ ડિઝાસ્ટર બધું થતું હોય છે. આ બધું કુદરતી રચના છે. અને પ્લસ અનનેચરલ નેચરમાં કોઝની ઇફેક્ટ છે. આ બંને વસ્તુઓ કુદરતી કાનૂનથી કામ કરે છે. બરાબર બરાબર. કોઈ વ્યક્તિના કાનૂનથી કામ થતું નથી. કોઈ ધર્મ કે ધર્મ ગુરુઓના કાનૂનથી કામ થતું નથી. હા, અને કુદરતી કાનૂનને લઈને પછી આ કુદરતી રચના થાય છે. ઊભી થાય છે રિઝલ્ટ રૂપે. હા, અને પછી આપણે કીધું સૂક્ષ્મ જે છે એ કુદરત છે આપણે એમ કીધું. સૂક્ષ્મ કુદરત. કુદરત એટલે 6 તત્વો. 6 તત્વો. ઓ હા, એ કુદરત. હા હા. 6 તત્વોનું એક નામ, એનું નામ કુદરત. કુદરત. હા, બરાબર બરાબર. એનાથી બિયોન્ડ દુનિયા છે ને, આખી દુનિયા 6 તત્વોમાં સમાઈ ગઈ. હા હા, બરાબર. બાકી બધી તો અવસ્થાઓ છે. હા હા, હવે એકદમ ગેટ બેસી આપણે સરસ એક્સપ્લેનેશન આપ્યું સ્વામીજી. સરસ. જય સચિદાનંદ સ્વામીજી. જય સચિદાનંદ. જય સચિદાનંદ.